કૈલાસ યાત્રા 2026માં જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા કઠણાઈ પણ આવશે, કેમ કે મહાદેવ પાસે જવાનું છે, દાદા પાસે જવાનું છે, એટલે થોડીક તકલીફ રહેવાની. જેની આત્મીયતા વધશે. પશુપતિ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આપણે કૈલાશ માનસરોવર યાત્રા તો ધ્યાનથી આખી યાત્રા આપણે આરંભ કરીશું. આ ધ્યાન 7 મિનિટનું ધ્યાન છે. એનાથી એવું કહી શકાય કે શિવ તત્વને કેવી રીતે ઓળખી શકશો. કારણ કે માણસ ઈચ્છે ને તો આખા વિશ્વમાં જાય, માણસ ઈચ્છે તો આખા વિશ્વમાં જાય, પણ શિવજી ઈચ્છે ને એ જ કૈલાશ જાય. કારણ આખા વર્ષની અંદર 24,000 લોકો યાત્રા કરે, આખા વર્ષમાં 12 મહિનામાં. તો એમાંથી તમે ભાગ્યશાળી છો કે મહાદેવનો બોલાવો તમને આવ્યો છે. આપણા બાપ દાદા જ્યારે મૃત્યુ પામ્યા તો આપણે લખીએ ફોટા ઉપર કે કૈલાશ વાસી થયા. તો વિચારો, જીવતા જીવ કૈલાશ જોવું હોય એ કેટલી પુણ્યની વાત છે. માણસ મૃત્યુ પછી જાય, આપણે લખીએ કે કૈલાશવાસી, પણ જીવતા જીવ જાય એનું પુણ્ય કેવું હોય. આખા વિશ્વની અંદર કોઈ કહે કે તમને મૃત્યુ પછી આ ધામ મળે, આ ધામ મળે, પણ કોઈ મૃત્યુ પછી જોયું છે ખરું? ના. પણ જીવતા જીવ જો તમારે જોવું હોય ને તો એ કૈલાશ એ તમે જોશો. તો આવો મહાદેવનું ધ્યાન કરીએ. આ ધ્યાન કરવાથી શું થશે? આગળ તમને કોઈ પણ પ્રકારનો કષ્ટ નહીં પડે. એટલે આવો શિવજીને હૃદયથી માનસ પૂજા છે. આ પૂજાનું નામ છે માનસ પૂજા. તો આવો મહાદેવની આપણે બધા માનસ પૂજા કરીએ. માનસ પૂજાનો અર્થ, આનાથી શિવજી પ્રસન્ન થાય અને તમે જે ઈચ્છો ને એ તમને આપે. નથી મેં મારા જીવનમાં જે અનુભવ કર્યો છે ને એ જ આપને કહું. વારંવાર કોઈ ઝેરના અખતરા કરે ખરું? પણ એકવાર કૈલાશ ગયો ને એ પછી એવું વિચાર્યું કે જ્યાં સુધી લાકડે ના જવું ને ત્યાં સુધી કૈલાશ તો જવું છે. આ કોઈ સામાન્ય વાત નથી કે તમે બધા કૈલાશ જાઓ છો. શાસ્ત્ર એવું કહે કે જેના કુટુંબમાંથી, પરિવારમાંથી એક સભ્ય જો કૈલાશ આવે ને તો એને 71 પેઢી તરી જાય છે. તો આવો શિવજીને હૃદયથી યાદ કરીએ કે અમારા પરિવાર વતી સગા સંબંધી નથી શક્યા એ લોકો માટે શ્રી કૈલાશપતય. જો એની અનુભૂતિ કરે, એના દર્શન કરે ને તો એને વિચાર્યું ન હોય એના કરતા પણ વિશેષ આ કૈલાશ છે. આ પૃથ્વીમાં એક જ એવું સ્થાન છે કે જો જીવતા જીવ મનુષ્ય જાય એની અનુભૂતિ કરે. વિચારો, આ વર્ષે ઘણા બધાની યાત્રા નથી થઈ, આપણા બધાની યાત્રા થવા જઈ રહી છે. આ કૈલાશ એટલે શું? કૈલાશનો અર્થ શું? તીર્થ કોને કહેવાય? તીર્થનો મીનિંગ શું થાય? તીર્થ એની અંદર 3 વસ્તુ સમાયેલી છે. તીર્થ એટલે તમારી કાયાનું શુદ્ધિકરણ કરે. જાત્રા શા માટે કરવી જોઈએ? તમારી કાયાનું શુદ્ધિકરણ કરે. બીજા નંબર પર તમારું મન શુદ્ધ કરે અને ત્રીજા નંબરમાં તમારી આત્મા શુદ્ધ કરે. અને શાસ્ત્ર એવું કહે, કાયા કઈ રીતે શુદ્ધ થાય?
તો તમે જેટલા બી તીર્થ તમે જુઓ તો એ તીર્થ જે છે ને એની અંદર અદ્ભુત શક્તિ છે, એવી અદ્ભુત શક્તિ કે મનુષ્ય જે ઈચ્છે એનાથી પ્રાપ્ત કરી શકે. કુદરત આ પહાડો જે છે એમાંથી જડીબુટ્ટીઓ તમારી કાયા શુદ્ધ કરે. આ જલ આખા વિશ્વમાં યુરેનિયમ આ દેશમાં વધારે. આ નેપાળ કોઈ સામાન્ય દેશ નથી, એક જ હિન્દુ રાષ્ટ્ર હતું આ. અને નેપાળની અંદર આ જે નગર છે જગ્યા એનું નામ છે શિવપુરી. આ પશુપતિનો અર્થ શું? અને આમ પણ એવું કહી શકાય કે એનાથી તમારી કાયા શુદ્ધ થાય. તમે સારા મંત્રથી યાત્રા કરશો તો એ તમારું મન પણ શુદ્ધ કરશે અને અંતમાં આત્મા પણ તમારો શુદ્ધ કરશે. એ આ વેદના મંત્રથી. તો આવો આપણે મહાદેવની ધૂન કરીએ અને યાત્રાનો એક મંગલમય પ્રારંભ કરીએ. વિશ્વનાથ શંભો મહાદેવ શંભો વિશ્વનાથ શંભો મહાદેવ શંભો વિશ્વનાથ શંભો વિશ્વનાથ શંભો મહાદેવ શંભો વિશ્વનાથ શંભો
लंकेश्वर हे सोमेश्वर भोलेनाथ दया करो ने देवीनाथ देवीनाथ हे लंकेश्वर हे सोमेश्वर भोलेनाथ दया करो ने देवीनाथ देवीनाथ हे शिव शंकर भवानी शंकर भोलेनाथ આ પૃથ્વીમાં કૈલાસ એક જ એવું સ્થાન છે જ્યાં માનવે કંઈ નથી બનાવ્યું, સ્વયં શિવનો વાસ છે. આખા વિશ્વનું સેન્ટર છે કૈલાસ. તમે બધી બાજુથી જુઓ ને તો એ કૈલાસ જે છે એ સેન્ટરમાં છે. અને ખાસ કરીને એની ઉપરથી અત્યાર સુધી કોઈ ચડી નથી શક્યું. માણસને 2 અઠવાડિયામાં જે નખ અને વાળ વધે ને એ 24 કલાકમાં ત્યાં વધે. ઇન ડે 24 hour ની અંદર એવું કહી શકાય કે માણસને 60,000 થી વધારે વિચારો આવે. અત્યારે તમને બધાને જે વિચારો આવે છે, જેવી તમે એ ટેરિટરીમાં પગ મૂકશો ને તમારા વિચારો 90% ઓછા થઈ જશે. અને ભગવાન ત્યાં રૂબરૂ આવે છે, તમને રૂબરૂ દ્રશ્યમાન થશે. દેખો, અનેક ભક્તો મારી સાથે આવ્યા છે, જેનું સમર્પણ હશે ને પરમાત્મા એને એના મનોરથ પૂર્ણ કરી દેશે. અહીંયા કૈલાસની અંદર પૈસાનો, શરીરનો, પદનો મોહ લઈને જે લોકો આવ્યા છે ને એ લોકોને અનુભૂતિ પણ નથી થઈ. એટલે જેનું ડેડિકેશન છે, સમર્પણ ભાવ છે, આ યાત્રા જે આપણી છે એ આપણે એક પરિવાર છીએ. તમે એકબીજાને જેટલું સમજશો ને તો પરમાત્મા એટલું તમને સમજશે. દેખો, ઘણા બધા આજ હોટલમાં રહીને પાછા ગયા છે. લોકોના 4-4.5 લાખ રૂપિયા ખર્ચાઈને પણ દર્શનની અનુભૂતિ થઈ નથી. તો શિવે તમને બોલાવ્યા છે. તો વિચારજો કે તમારા ભગવાને તમને આ વર્ષે સિલેક્ટ કર્યા છે. અને કૈલાસ યાત્રા હું એના જ કારણે સ્ટાર્ટ રાખું છું કે લોકોને અનુભૂતિ થાય અને સારી ફેસિલિટી મળે ને કોઈને તકલીફ ના પડે. અમે અમારો બેસ્ટ ટ્રાય કર્યો છે. 6 મહિનાથી મયુરભાઈ, જયેશભાઈ ખૂબ મહેનત કરે છે. તમને તો માત્ર તમારા એકલાનું ટેન્શન હોય, બરાબર. 390 નું અહીંયા મેં 6 CR આપ્યા હતા. એટલે અમારી વેદના અમારું મન જાણતું હતું. ઘણા બધાને તો એવું થાય શું થશે. એ વેદનાઓ ઘણી બધી અમે સહન કરીએ છીએ, માત્ર એક જ કે તમને અનુભૂતિ થાય. નહીં તો એવું નથી કે બીજું કોઈ કામ ધંધો નહીં, કૈલાસ યાત્રા કરીએ છીએ. લેવાનું પણ વેટિંગ છે લંકેશ બાપુનું. પણ મારું એવું માનવું છે કે તમને 113 અત્યારે જે સાથે છો, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના હમણાં જ આજે જ ગિરીશભાઈ, અમરીશભાઈ, નિશિતભાઈ આવ્યા. ગઈકાલે તમે આવ્યા. કઈ તારીખ હતી? 5. શિવજીના મુખ કેટલા? 5. અત્યારે આપણે જે લોકો જઈશું 113 લોકો છે. ટોટલ આંક કેટલો થયો? 5. આજે કયો વાર છે? સોમવાર. પશુપતિના દર્શન કર્યા. જેને નથી કર્યા એ લોકો કાલે કરશે. સત્સંગ આપણો પ્રથમ થયો એ પણ સોમવારે. હૃદયને મારા આશીર્વાદ અને મને વિશ્વાસ છે કે 113 ને અનુભૂતિ થશે ને થશે. તમારે દરેકે કોઓપરેટ કરવાનું છે. તો થેલો
એક બેનના પગ ઉપર પડ્યો, બેન કઈ બોલ્યા નહીં. બીજી વાર પડ્યો, એ બેન કઈ બોલ્યા નહીં. પણ બેનના જે પાડોશી હોય છે ને, જે બેઠા, કે આ 2 વાર તારા પગ ઉપર કે થેલો પડ્યો, તું કેમ કઈ બોલી નહીં? કે મારે આગલા સ્ટેશન ઉપર ઉતરી જવાનું છે, ઝઘડો શા માટે કરું? આપણે પણ એક દિવસ આ પૃથ્વી ઉપરથી જતું રહેવાનું છે. તમારું જો સમર્પણ નહીં હોય ને કોઈ પણ બાબતે, તો લંકેશ બાપુની 0% ગેરંટી. પણ તમારું જો સમર્પણ હશે ને, તમારી 1000% ગેરંટી. તમારી ઉપર છે તમારા જન્મારો સફળ કરવાનો. યાત્રા તો ઘણી બધી થાય, પણ સમજણ સહિતની અને યાત્રાનો અર્થ જે થાય, વિઠ્ઠલભાઈ, કે સંત સાથે યાત્રા કરવી ને, એનું પુણ્ય 1 કરોડ ગણો છે. આમ તો 5 વર્ષ પછી તમારે બધાએ 10-10 લાખ તો મને સાથે રહેવાના આપવા પડે. આ સત્ય વાત છે. પણ મહાદેવને એવી પ્રાર્થના કરું કે તમે બધા એટલા સક્ષમ થઈ જાઓ. બરાબર ને? નામે વર્ષ 2 વર્ષ જ છે, પછી આ રીતે 14 દાડા અને તમારા પેલા 8 દાડા. આ ધંધા આપણા આદરવાના નહીં, કામ ધંધો છોડી. પણ તમને તકલીફ ના પડે. લંકેશ બાપુનું નામ હતું, મારી ઉપાસના હતી. મેં મહાદેવને એક જ પ્રાર્થના કરી. ઘણી બધી યાત્રાઓ તો મેં કરી છે. મહાદેવ જે થવું હોય એ થાય, પણ જે મારા સાથે આવે છે એમને કોઈને તકલીફ ના પડવી જોઈએ. તો આજે આપણે લંકેશ ઇન્ટરનેશનલ પરિવાર છે. 113 આપણે જેટલા લોકો જશું એ એક પરિવાર છે. કોઈ પણ ભેદભાવ તમે રાખતા નહીં. અહીંયાથી મયુરભાઈએ ખૂબ 6 મહિના મહેનત કરી. જયેશ રામ અડધી રાત્રે કોલ આવે કે અહીંયાથી અહીંયા જવું. યાત્રામાં તમારે કરવાનું છે એક જ મંત્ર, ઓમ શિવ શંભો નમઃ શિવાય. કોઈની સાથે વાતચીત ના કરતા, અને ખોદણી તો ભૂલે જ છો કે કોઈની ના કરતા. અહીંયા આ સત્ય કહું છું. ગુજરાતમાં પાપ કરેલું હશે તો ભૂસાઈ જશે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, અને તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. એ લોઢામાં લીટો, પારકા હાથમાં તો કોદાળી પોચી જ લાગે. બરાબર? પણ તમે અહીંયા બીજી બધી વાર્તાલાપ ના કરતા. તમે જેની માટે આયા છો ને, તમારા આત્માના કલ્યાણ માટે, તમારા ઘર પરિવાર, કોઈ તમારું નજદીકનું એક્સપાયર થઈ ગયું હોય તો એની આત્માની અનુભૂતિ તમને અહીંયા અનુભૂતિ, તમને દર્શન થશે. એના તમારે વાતચીત ઘર પરિવારની કરજો, ખોદણી ના કરતા. અહીંયાથી બેસ્ટ ટ્રાય, સારામાં સારી ફેસિલિટી તમને મળે એ માટે વ્યવસ્થા કરી છે. છતાં કોઈ જગ્યાએ ચૂક રહી જાય ને, તો એમ ના કહેતા આનું આમ થયું, આનું આમ થયું, આનું આમ થયું. બીજી વાર આવતા નહીં અમારી જોડે, પણ કોઈ કહેતા નહીં. બરોબર? એક જ મંત્ર જાઓ, ઓમ શિવ શંભો નમઃ શિવાય, ઓમ શિવ શંભો નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. છે ઓમ શિવ શંભો નમઃ શિવાય, ઓમ શિવ શંભો નમઃ શિવાય, ઓમ શિવ શંભો નમઃ શિવાય. વાતચીત કરો એના કરતા સતત જો તમે જેટલા બી આ મંત્ર જાપ કરશો ને, એનું પુણ્ય અગણિત છે. મારા જીવનનો અનુભવ છે કે આ સામાન્ય યાત્રા નથી. આસ્થાનું સર્વોચ્ચ સ્થાન આ સુપ્રીમ કોર્ટ છે. તમે જે દર્શન કરશો એ સુપ્રીમ કોર્ટ છે આખા વિશ્વમાં. અને આ જે વંશ છે, શિવનો વંશ, એનું બીજું નામ શું ખબર છે? મજબૂત વાળો છે, મજબૂત વંશ છે. એટલે તમે જેને પકડ્યા છે ને, એ આખી સૃષ્ટિનો નાથ છે. અને અહીંયા જીવતા જીવ આવું દેખો, કોઈએ ગભરાવાનું નહીં. ઓક્સિજનનો કોઈને પ્રશ્ન થાય ને તો બહુ બોલવાનું નહીં, ઓછું બોલવાનું, ચાલતી વખત બોલવાનું નહીં. પાણી વધારે તમે પીજો,
કોઈને થોડો બી પ્રશ્ન થાય તો ગભરાવાનું નહીં. 10, 15, 20 મિનિટ બેસજો. ઓક્સિજન લાગે તો ઓક્સિજન લેજો. ડાયમોક્સ દવા બી તમને દે તો તમે લેજો. અને બીજું બધું મારો અનુભવ છે કે જેટલા લોકો તમે ખાવામાં ખટકો રાખશો ને, આમ તો રાખો જ છો, પણ તમે જેટલું ખાશો વધારે ને એટલું તમને કોઈ પ્રશ્ન થશે નહીં. એક જ દવા છે, તમે બને એટલું ખાઓ. અને બને તો દેખો, નાસ્તો તમે લાવ્યા હશો પણ એનો ઉપયોગ ઓછો કરજો, કારણ કે ઠંડુ પડી જાય. ગરમા ગરમ તમને સૂપ ભાવે, જે ભાવે એ બધું જ તમે થોડું થોડું ખાવાનું રાખજો. ધીરે ધીરે આપણે હાઈ ઊંચાઈ ઉપર જઈશું. હાઈ એલ્ટિટ્યુડ ઉપર જઈએ એટલે કોઈને બી થોડું બી લાગે તો જણાવજો. પણ કોઈને અત્યાર સુધી કોઈ તકલીફ થઈ નથી, કારણ કે આ તો કેવું છે કે મહાદેવના ત્યાં ચોક પુરાવો, માટી રંગાવો, આજ મોરે શિવજી. हे महादेव, तेरा भगत आ रहा है. तेरी सखी मंगल गारे, धरती अंबर सजावो रे. मोहे काला टीका लगाओ रे, उनकी छब से दिखूं मैं तो प्यारे. उनकी छब से दिखूं मैं तो प्यारे. लक्ष्मी मोहन शिव लहरी, तेरी बात है गहरी. એ બંનેની તાકાત બહુ શ્રેષ્ઠ છે. ત્યાં કયા મંત્ર જાપ કરવાના એની અનુભૂતિ કરીશું. આજે 15 મિનિટ હું લેટ પડ્યો એ બાબતે સોરી, કારણ કે જમવામાં થોડું લેટ થયું. હું ટાઈમનો પંચ્યુઅલ છું, પણ છતાં 15 મિનિટ માટે માફી માંગુ છું. હવે દરેકને કીટ અહીંયાથી આપવામાં આવશે. તમારો સામાન જે છે અત્યારે કીટ લઈ લેવાની. એ કાલે આપણે નેપાલગંજ જઈશું. ત્યાં જઈને તમારો સામાન એ બેગની અંદર મૂકી દેવાનું છે. 9 કિલો વજન દરેકે રાખવાનું છે. વધારાનું વજન તમારું એરપોર્ટ ઉપર દાન કરી દેવાનું છે, એટલે વધારે ભરતા નહીં. બેગમાં મૂકી દેજો, રિટર્નમાં લઈ જવાય. વધારે વજન કોઈનું જશે નહીં, એ તમે ખાસ ધ્યાન રાખજો. ચાર્ટર પ્લેન ને હેલિકોપ્ટરમાં આપણી આખી યાત્રા છે, તો ખાસ જે લોકો કોઈ ઉતાવળ જતી વખતે કે વળતી વખતે પ્લીઝ કરતા નહીં કે અમારે વહેલા જવું છે, અમારે વહેલા જવું છે. આપણી માટે 113 એ બધા જ સરખા. જે વયોવૃદ્ધ છે, જેની એજ વધારે છે, એની માટે હું મારી ટીમને કહીશ કે એ લોકોનો ખ્યાલ વિશેષ રાખે. આ યાત્રાનું પુણ્ય વિશેષ પ્રાપ્ત કરવું હોય તો આજુબાજુ તમે વિશેષ સપોર્ટ કરજો. આ દરેકને કીટ ફટાફટ આપી દઈએ છીએ. ટાઈમ બી થઈ ગયો છે, એટલે દરેકને આરામનો પણ સમય મળે. આગળ જતા જેવો સમય હશે એ પ્રમાણે તમને આપણે સત્સંગ બી કરતા રહીશું. બરાબર, અમારા તરફથી કોઈ તમને તકલીફ પડે એવું કોઈ વાણી વર્તન હશે જ નહીં. તમે પણ અમને બધાને કોઓપરેટ કરજો. આપણે બધા એક જ છીએ, તો આપણી યાત્રા સુખમય રહેશે. તો યાત્રા માટે આપવા માટે ટોપી એ આપણે અહીંયા પહેરવાની છે. કોઈ પહેરાવાનું નથી ગયા પછી પણ. મને તો ઘણા બધા પહેરાવી દીધી છે, એટલો ભાવ થઈ ગયો. દેખો, પછી આ બેગ છે જે તમે યાત્રામાં પરિક્રમા કરશો ને, એ તમારું પીઠું બેગ. તમારા જે આમાં 9 કિલો વજન આવવું જોઈએ. બરાબર,
એ તમારે નેપાલગંજ કાલથી ભરવાનું છે. તમારી દવાઓ ને બધો તમારો સામાન લઈ લેજો. એકે આ રિટર્નમાં તમારે પાણી લાવવાનું હોય, બરાબર, તો એ પ્રમાણે તમે વજન લેજો, અથવા પછી ત્યાં કોઈ આ જૂના કપડાં બધું એ દાન કરી દેવાનું. આ તમારું જેકેટ છે પહેરવા માટે. આ બધી વસ્તુ તમારે કોઈએ પાછી આપવાની નથી, તમારે ઘરે લઈ જવાની છે. અને ઘરે ન લઈ જવાની હોય તો પછી મયુરબેન સંપર્ક કરજો, બરાબર. એ પૂજા આપણે ઉપર કરીશું. એટલે તમારા પિતૃનું યાદ, નામ, ગોત્ર તમે બધા લખી રાખજો ફ્રી પડો તો એક પેપરમાં. જે લોકો ગત થઈ ગયા હોય એ જીવતા હોય પાછા ઈચ્છા હોય લખજો, પણ આખી યાદી તમે બનાવી રાખજો એટલે બધાનો મોક્ષ થઈ જાય. હવે ચલો કઈ વાતથી શરૂઆત કરવી છે? હા, આ ફોટોગ્રાફ બી લઈ લો એટલે યાદગીરી બધાની સાથે આપણે. પાર્વતી પટેલ એટલે ઠંડુનો ગળ્યું અત્યારથી ઓછું ખાજો. Om Shiva Shambho Namah Shivaya. મહાદેવ મહાદેવ મહાદેવ. બધા ને કૈલાસ યાત્રામાં જોડાણ ખૂબ આનંદની વાત છે. આજે આપણે બધા એક સાથે મળ્યા. કાલે સવારેનો જે કાર્યક્રમ છે એમાં પહેલી ટિકિટ જે છે, કાલે જે લોકો આવ્યા છે, આપણે બધા નીકળી જવાનું છે. 7 વાગે આપણો બ્રેકફાસ્ટ રહેશે. બ્રેકફાસ્ટ પતાવી અને આપણે 8 વાગે નીકળવાનું છે. 9 વાગ્યા સુધીમાં આપણે પહોંચવાનું છે. 7 વાગે જ્યારે આપણે નાસ્તા માટે નીચે આવીએ ત્યારે પોતપોતાના જે લગેજ છે એ રૂમની બહાર છોડી દઈશું, બરાબર. અને જે બપોર પછી જે આવવાનું છે જેને, એ લોકો નાસ્તો કરી અને પછી એમને નેપાળ દર્શન માટે જવાનું છે. લગેજ બહાર મૂકવાની જરૂર